હેલો એવરીવન, મારો અવાજ આવે છે? હું દેખાઉં છું? EMRS શામળાજી, JLRS નારુકોટ, EMRS નાનોન. જસ્ટ અ સેકન્ડ. આપણે લાસ્ટ ટાઈમ કેટલા ક્વેશ્ચન કરેલા? લાસ્ટ ટાઈમ આઈ થિંક 10 ક્વેશ્ચન આપણે કરી દીધા હતા, રાઈટ? EMRS નાનોન, પોસિબલ હોય તો તમારો કેમેરો ઓન કરજો. EMRS શામળાજી સ્ટુડન્ટ્સને હું જોઈ શકું છું. નોટ્સ લાવ્યા છો બધા? રાઈટ, કેમ કે આપણે જે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એ ક્વેશ્ચન શું હોય છે, આપણે ભૂલી જઈએ તો રિવિઝન કરવા માટે આપને કામ લાગી શકે. ઓકે, EMRS નાનોન, જો પોસિબલ હોય તો આપણે કેમેરો ઓન કરીશું. તો 10 ક્વેશ્ચન આપણે થઈ ગયા હતા. જલ્દીથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ, કેમ કે આપણી પાસે બહુ બધા પ્રશ્નો છે, રાઈટ? નીટના પેપરના 50 પ્રશ્ન છે, જેઈ ના આપણી પાસે પ્રશ્ન છે, તો આપણે બધા જ સમજીને સોલ્વ કરવાના છે. તો આપણો પ્રશ્ન 11મો એવો છે કે અહીં સમતલમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ શું કહેવાય? આ આપણું નિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને જો આ રીતે કંઈક આપેલું હોય ને તો આ આપણું અનિયમિત થઈ ગયું. તો આપણી પાસે પ્રશ્નમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં જુદા જુદા બિંદુઓ આપેલા છે, A, B, C, D. આપણને શું શોધવાનું કહ્યું છે? આપણને અહીંયા એવું શોધવાનું કે છે કે VA, VB, VC, VD એના પર સ્થિતિમાન કેટલું હશે. તો બાળકો, તમને એક સૂત્ર યાદ હશે કે E બરાબર શું થશે? -dV/dx. E બરાબર -dV/dx. આવું સૂત્ર તમે ભણ્યા છો, રાઈટ? કેમેરામાં હું બધાને જોઈ શકું છું, તો પોસિબલ હોય તો તમારો કેમેરો ઓન કરજો. JLRS નારુકોટ, ઓકે, બીજી સ્કૂલ पे આપણી સાથે ટૂંક સમયમાં જોડાશે. આ સૂત્ર મુજબ આપણે જોઈ શકીએ છીએ કે જો V નું મૂલ્ય વધશે, V નું મૂલ્ય વધશે તો શેમાં વધશે? અહીંયા આગળ જે છે એ ઋણ નિશાની છે, એ નેગેટિવમાં વધશે. તો જો V નું મૂલ્ય વધશે તો E નું મૂલ્ય શું હશે? ઘટશે, એટલે -9, -10, રાઈટ? તો જો V વધશે માઇનસમાં, એ માઇનસમાં વધવાના કારણે E ઘટશે, તો એના પરથી આપણે તારણ શું કાઢી શકીએ? તારણ આપણે એવું કાઢી શકીએ કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે. E બરાબર -dV/dx છે. એટલે તો આપણે જોઈએ કે A નું અને B નું સ્થાન તો સમાન જ છે. એનો મતલબ એવો થયો કે VA બરાબર આપણું શું થશે? VB થશે. જ્યારે VD છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વધારે આગળ છે C કરતા, તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે. તો આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, આનો મતલબ એવો થયો કે VD છે એનું મૂલ્ય એ VC કરતા ઓછું હશે. આવો ઓપ્શન કયો છે? પહેલા તો આ બંને સમાન છે, VA અને VB, એ આપણે B અને D માં છે. પછી VC ગ્રેટર છે, પછી VD લેસ ધેન છે, તો એવો ઓપ્શન કયો છે? તો એવો બી માં છે, રાઈટ? બંને સમાન તો છે જ નહીં. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. ખબર પડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે.
મેક્સિમમ આપણે ક્વેશ્ચન પ્રેક્ટિસ પર જ ફોકસ કરીશું. જેટલા તમે વધારે પ્રેક્ટિસ કરશો ક્વેશ્ચન, કેમ કે સૂત્ર તમને ખબર છે, બટ સૂત્ર પરથી કઈ રીતે આપણે સોલ્વ કરવાનું છે એ પ્રેક્ટિસ થી જ આપણે ખ્યાલ આવી શકે. તો ક્વેશ્ચન નંબર 12 આપણી પાસે એવો છે કે તટસ્થ વિદ્યુત ભારિત ગોળાને ધ્યાનમાં લો. તો એક આપણી પાસે વિદ્યુત ભારિત ગોળો છે. તટસ્થ નો મતલબ શું છે કે નેટ વિદ્યુત ભાર એનો 0 છે. તટસ્થ એટલે જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ એની પાસે ઋણ વિદ્યુત ભાર છે. તો કુલ ગોળા પરનો વિદ્યુત ભાર, ગોળા પરનો કુલ વિદ્યુત ભાર આપણે શોધવો છે. ક્યારે? કે જયારે ધન બિંદુવત વિદ્યુત ભાર એ ગોળાની બહાર મૂકેલા હોય. અહીંયા આપણે શું કરી દીધું કે ધન વિદ્યુત ભારિત ગોળાઓ, ધન વિદ્યુત ભારિત એ ગોળાની બહાર મૂકી દીધા. તો આપણને ખબર છે કે જો આમાં તટસ્થ વિદ્યુત ભાર 0 છે, પણ હશે તો ખરા ને. તો બધા જ ઋણ વિદ્યુત ભાર છે એ આ તરફ આવી જશે, રાઈટ? કેમ કે આકર્ષણ થાય ને આ બંનેના, પણ અહીંયા સંપર્કમાં નથી, એટલે અહીંયાથી આમ જશે નહીં, ખાલી અહીંયા સપાટી પર આવી જશે. અને આ જે ધન વિદ્યુત ભાર છે એ ખાલી ગોળાની બહાર જ મૂક્યા છે, સપાટી પર નથી મૂક્યા. અને બધો ધન વિદ્યુત ભાર છે એ અહીંયા જમા થઈ જશે. હવે અહીંયાથી જો આપણે વાયર કનેક્ટ કરે જ ને, આને શું કહેવાય? અર્થિંગ કહેવાય. અર્થિંગ વાયર કનેક્ટ કરીએ ને તો બધો જ ધન વિદ્યુત ભાર અહીંયા જમીનમાં વયો જાય, અર્થિંગ વાયર. પણ અહીંયા એવું કઈ કીધું નથી કે વાયર કનેક્ટ કર્યો છે કે એવું કઈ નથી કીધું. ઓકે, તો અહીંયા જે છે, જે વિદ્યુત ભાર પૂછ્યો છે, ગોળાનો કુલ વિદ્યુત ભાર, એ ક્યાંય જવાનો જ નથી. તો કુલ વિદ્યુત ભાર જે છે એ કેટલો હશે? શૂન્ય જ રહેવાનો છે. નો ડાઉટ કે અહીંયા અલગ પડી ગયો છે કે ઋણ આ બાજુ ધન આ બાજુ, પણ કુલ પૂછ્યું છે તો કુલ કેટલો થશે? શૂન્ય. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ખબર પડી છે? રાઈટ. એકવાર હું જોઈ લઉં કેટલા લોકો આપણી સાથે જોઈન થયા છે. એ અમારે જગાના પોસિબલ હોય તો આપણે કેમેરા ઓન કરીશું. ઓકે, એ અમારે સ્કૂલ, એ અમારે જગાનામાં એટલા જ સ્ટુડન્ટ છે કે કોઈ આઈ થિંક એબસન્ટ છે? જીઆરઆરએસ નારુકોટ ગર્લ્સ નોટ્સ લખો છો કે નથી લખતા? લખો છો? ગીવ મી થમ્સ અપ. થમ્સ અપ આપો, કેમ કે અવાજ તો સંભળાશે નહીં. ઓકે ઓકે ફાઇન. ઓકે, મ્યુટ હોય એટલે અવાજ ના સાંભળે, રાઈટ? તો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ, કેમ કે તમને પણ ખબર છે કે આ આપણું નીટનું પેપર છે, એમાં 50 ક્વેશ્ચન છે. અને પછી આની પછી પણ આપણે એક પેપર કરવાના છીએ જેઈ નું, એમાં બી 30 ક્વેશ્ચન છે. તો એમાં ટોપિક તો સેમ જ છે, રાઈટ? પણ ક્વેશ્ચન અલગ છે. તો બંને આપણે સોલ્વ કરવાના છીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણ એક જે ધન ભારિત થયેલો હોય તેનો માર્ગ નિયમિત લંબચોરસ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય છે. આકૃતિમાં આવું હતું છે કે આ લંબચોરસ વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, એમાંથી 4 કણ જે છે એ પસાર થાય છે. જે કણનો વીજભાર છે અલગ અલગ છે. અહીંયા આનો ઋણ છે, ધન છે, ધન છે, ઋણ છે, આકૃતિમાં આપ્યો છે. આ આપણું છે ટોપ, આ છે ડાઉન. હવે આકૃતિમાં આપેલું છે કે આ પેલો કણ છે એ આમ ઉપર તરફ વહી જાય છે. આ ઉપર તરફ વહી ગયો. તો ઉપર તરફ ક્યારે જવાનો? કે જ્યારે આ ઉપરનો ઋણ વિદ્યુત ભાર દિશામાં હોય ત્યારે. અને આ ધન હશે, કેમ કે તમને ખબર છે કે ધન અને ધન એકબીજાને શું કરે? અપા કરશે. ખબર છે ને? ધન અને ધન અને ઋણ એકબીજાને શું કરે? અપા કરશે. એટલે આ જે છે નીચે આવવાના બદલે ઉપર વયો ગયો. હવે બીજો કણ છે એ ક્યાં જશે? નીચે ગયો ઉપર. ક્યાં જવાનો? ઉપર જશે? નહીં, કેમ કે આ તો અપાકર્ષણ. એ કણ આપણો નીચે જશે. તો આકર્ષણને કારણે આ કણ નીચે આવી જશે. તો પેલો ક્યાં ગયો? ઉપર ગયો. એટલે આ બંને ઓપ્શન તો વયા ગયા આપડા. તો ટોપ ટોપ, બીજો ડાઉન ડાઉન, ત્રીજો આ કયો છે? પોઝિટિવ છે, તો આ બી ઉપર જવાનો. તો આ બી ટોપ. ચોથો નેગેટિવ છે તો પોઝિટિવ માં જશે, તો ડાઉન. તો ઓપ્શન નંબર 1 માં છે, તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. ખબર પડી ગઈ બધાને? ગીવ મી થમ્સ અપ.
ઓકે ઠીક છે, બધા મ્યુટ છે એટલે મને થમ્સ અપ આપતા રહેજો તો મને ખ્યાલ આવે, અને ના સમજાય તો આમ થમ્સ ડાઉન આપવાનું, રાઈટ? તો હું ફરી વાર સમજાવું, એમ થમ્સ ડાઉન તો હું ફરી વાર સમજાવીશ. ઓકે, આપણે હેતુ છે એ મહત્તમ પ્રશ્ન સોલ્વ કરવાનો છે, પણ સાથે સાથે સમજવાનું બી છે કે જેટલા પ્રશ્ન તમે સોલ્વ કરો, જેટલું તમે ભણો છો એ બધું સમજવાનું છે, કેમ કે સમજાશે નહીં તો પરીક્ષામાં નહીં આવડે તો પછી કઈ ફાયદો નથી. ઠીક છે, કઈ ડાઉટ છે ને? અવાજ નથી આવતો શામળાજી સ્કૂલ માંથી, શું કહો છો? ઓકે ઓકે, ફરીથી સમજાવું છું, કઈ વાંધો નહીં, હે ને? ફરીથી કહું છું, ઠીક છે. ઓકે, તો આપણા પ્રશ્નમાં એવું હતું કે એક આ જો અહીંયા છે આકૃતિમાં, આ ડાયાગ્રામ છે ને, આકૃતિ એ પ્રશ્નમાં આપેલી છે, પણ સારી રીતે સમજે એટલે અહીંયા મેં ફરી વાર દોરી આ આકૃતિ. આકૃતિ શું કે છે કે આ લંબચોરસ આપણું વિદ્યુત ક્ષેત્ર છે, આપણું આ લંબચોરસ વિદ્યુત ક્ષેત્ર છે, અને એમાંથી ચાર કણો પસાર થાય છે. 1 2 3 4. 4 કણો પસાર થાય છે, તો એ ઉપર જશે કે નીચે જશે એ આપણે કહેવાનું છે. ઉપર ને ટોપ કહેશું, નીચે ને ડાઉન કહેશું. અને આકૃતિમાં તમે જોઈ શકો એક કણની દિશા આપેલી છે, એક કણની દિશા આપેલી છે કે આ ધન છે એ ઉપર જાય છે. એના ઉપરથી આપણે નક્કી કર્યું કે ધન ઉપર જ શું કામ ગયો, આ ધન કણ છે નીચે શું કામ ના ગયો? તો એવું હોવું જોઈએ, એવું આપણે માન્યું કે ધન કણ છે, આ ધન છે નીચે શું કામ ન ગયો? કેમ કે અહીંયા ધન ભાર હોવો જોઈએ, અહીંયા ધન વીજભાર હોવો જોઈએ, એટલે એ નીચે ના ગયો. કેમ કે ધન અને ધન શું કરશે? અપા કરશે, એટલે આ ઉપર ગયો, એટલે આ ઉપર ઋણ વીજભાર આવી ગયો. હવે બીજો કણ છે એ ઋણ છે, તો એ ધન ની તરફ જશે, રાઈટ? તો બીજો ડાઉન ડાયરેક્શન માં ગયો. ત્રીજો કણ છે એ ધન છે, તો ધન એ ઋણ તરફ જશે, ટોપ માં ગયો. ચોથો કણ છે એ ઋણ છે, તો ઋણ હોય એ ધન તરફ જ જશે ને, ઋણ તરફ તો જવાનો નથી, ઋણ તરફ તો અપા કરશે. તો જે ચોથો કણ છે એ નીચે જશે, ડાઉનમાં. તો પરીક્ષામાં તમારે આ ક્વેશ્ચન હતો, કેટલા લોકોએ સાચો કર્યો? રેઝ યોર હેન્ડ, હાથ ઉપર કરો. તમારો પ્રશ્નનો જવાબ સાચો હતો કે ખોટો? આ જવાબ આવ્યો હતો બધાને? ઓકે ઓકે. શામળાજી સ્કૂલમાં બોયઝ મને દેખાતા નથી, બોયઝ છે કે નથી? ઓકે, પાછળ બેઠા છે, ઠીક છે. જાગે છે ને બધા બોયઝ? ઓકે, આપણે પછીનો પ્રશ્ન લઈએ. જો તમને ના ખબર પડે તો તમે મને કહેજો, તો હું તમને ફરી વાર કહીશ. ઓકે, ત્યાર પછી ચેટ બોક્સમાં પણ લખી શકો છો, આપણે ચેટ બોક્સ ગૂગલ મીટમાં હોય છે. તો 14 નંબરનો પ્રશ્ન એવો છે કે આપેલ આકૃતિમાં દર્શાવેલ રેખાઓ વિદ્યુત ક્ષેત્રમાં અચળ સ્થિતિમાન દર્શાવે છે. તો આકૃતિ આપણને આપેલી છે, અહીંયા અલગ અલગ સ્થિતિમાન આપણને આપેલું છે. આપેલ પી ક્યુ અને આર માં કયા બિંદુએ, બિંદુ ક્યાં છે? અહીંયા છે, પી ક્યુ અને આર. કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ અને લઘુત્તમ હશે એ આપણે કહેવાનું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ છે પી નું, એ ખૂબ જ નજીક છે, અને આ કેટલું છે? 10 20 30 40. તો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તો શું છે? અચળ છે, ડેલ્ટા વી જેને કહીએ. 10 20 30 40, તો તફાવત અહીંયા અચળ છે, બધે 10 10 નો તફાવત છે. ને આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે પૂછેલું છે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં વધારે હશે, મહત્તમ, અને ક્યાં લઘુત્તમ હશે. ઠીક છે, આપણી પાસે સૂત્ર છે કે ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીએક્સ. હવે આ વી છે એ તો અચળ છે, રાઈટ? આ એક્સ શું છે? બે સ્થિતિમાન વચ્ચેનું અંતર. જો એ વધારે હશે, ડીએક્સ વધારે હશે,
તો વિદ્યુત ક્ષેત્ર હશે એ ઓછું થશે, રાઈટ. આપણે જોઈએ કે અહીંયા 3 બિંદુમાં આર બિંદુનું જે અંતર છે એ વધારે છે, તો આર બિંદુ પાસે ડીએક્સ વધારે છે, તો ઈ કેવું થશે? ઓછું થશે. તો લઘુત્તમ અહીંયા આર બિંદુ પાસે થશે, ઈ ઓછું છે. હવે આપણે પી બિંદુની વાત કરીએ તો પી બિંદુનું અંતર છે, અહીંયા આર બિંદુનું અંતર વધારે છે, અહીંયા પી બિંદુનું અંતર ઓછું છે. ડીએક્સ જે છે આ બંને વચ્ચેનું એ ઓછું છે, આના કમ્પેર કરીએ કે ક્યુ ના કમ્પેર કરીએ તો ઈ જે છે એ આપણો વધારે થશે, એટલે આ મહત્તમ થશે. આપણે જોઈ શકીએ કે આર પર લઘુત્તમ અને પી પર મહત્તમ, તો પી અને આર વાળો કયો ઓપ્શન છે? ઓપ્શન બી. ક્લિયર છે? અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ આપણો અચળ છે, તો આપણે અંતર જોવાનું છે. ડીએક્સ જે છે એ શું છે? અંતરનો તફાવત છે બંને સ્થિતિમાન વચ્ચે. જ્યાં અંતર વધારે હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું થઈ જશે. પણ અહીંયા ધ્યાન રાખવાનું કે પેલા તમને લઘુત્તમ પૂછેલું છે કે મહત્તમ પૂછેલું છે? તો અહીંયા પેલા મહત્તમ પૂછેલું છે, રાઈટ. કેમ કે ઓપ્શનમાં જો તમને ઓપ્શન બીજો આર અને પી એવો ઓપ્શન છે, અહીંયા પી અને આર એવો ઓપ્શન છે. તો એ ઓપ્શનમાં ધ્યાન રાખવું કે પેલો મહત્તમ છે તો મહત્તમ આપણને પી પાસે મળે છે ક્ષેત્ર, લઘુત્તમ છે તો એ આર પાસે. થોડીક ઝડપ રાખીશું આપણે. ઓકે, આગળ કરીએ. નીચેનામાંથી કયો આલેખ એ સ્થિર સ્થિતિમાંથી સ્થિતિમાનનો તફાવત વી હોય ત્યારે વેગ વી પ્રાપ્ત કરે તેને દર્શાવે? તો અહીંયા કોઈ કણ છે, એ કણની ગતિ ઉર્જા આપણને ખબર કે સ્થિર સ્થિતિમાંથી કોઈ ગતિમાં આવે ત્યારે એની ગતિ ઉર્જા નું સૂત્ર શું છે? કે બરાબર હાફ એમ વી સ્ક્વેર. આ કણની ગતિ ઉર્જા છે, અને ગતિ ઉર્જા બરાબર એક સૂત્ર છે ઈવી. આ આપણું સૂત્ર છે, જો તમે આગળ ભણશો, આગળ તમે ચેપ્ટર ભણીશો જયારે અણુઓ અને ન્યુક્લિયર વાળો જે સેકન્ડ પાર્ટ છે તમારી એનસીઆરટી ની, એમાં આ સૂત્ર આવશે કે કાઇનેટિક એનર્જી બરાબર ઈવી. ઓકે, 11માં તમને જયારે કાર્ય ઉર્જા અને પાવર ચેપ્ટર ભણ્યા ત્યારે બી આ આવી ગયું હશે. અહીંયા આ જે કેપિટલ વી છે ને એ તમારું શું છે? સ્થિતિમાન છે, એ તમારું વિદ્યુત સ્થિતિમાન છે. અને આ સ્મોલ વી છે ને એ તમારી શું છે? ઝડપ છે કે વેગ છે. અને હાફ એમ એ તો તમારું માસ છે અને કોન્સ્ટન્ટ વેલ્યુ, તો આ અચળ છે. આ તમારો ચાર્જ છે, વીજભાર, એ પણ અચળ છે. તો આપણે અચળ એને કાઢી નાખીએ તો વી સ્ક્વેર પ્રપોર્શનલ ટુ વી લખી શકીએ. તો આ જે ઇક્વેશન છે એ પરવલયના ઇક્વેશન સાથે શું છે? બંધ બેસે છે કે વાય પ્રપોર્શનલ ટુ એક્સ સ્ક્વેર. પર આ તો આપણું શું થઈ ગયું? આ તો આપણો સીધી રેખાનો સ્ટ્રેટ લાઈન નો ગ્રાફ થઈ ગયો. સીધી રેખામાં તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું સમીકરણ બનતું હોય, y બરાબર mx પ્લસ c જેવું જયારે સમીકરણ બને તો આલેખ આવો આવે. અહીંયા પણ સીધી રેખા છે તો એનો આલેખ ક્યારે આવો આવે? જ્યારે આવું સમીકરણ કઈક બનતું હોય ત્યારે. બટ અહીંયા તો y પ્રપોર્શનલ ટુ એક્સ સ્ક્વેર એટલે કે વી સ્ક્વેર પ્રપોર્શનલ ટુ વી એવું બને છે. એ કયા આલેખનું સૂત્ર છે? પરવલય વાળા આલેખનું સૂત્ર છે. તો આ તમારો જે આલેખ છે એ કયો? પરવલયનો આલેખ કહેવાય. આ જે છે એ ચર ઘાતાંકીય એટલે એક્સપોનેન્શિયલ વાળા ફંક્શન નો આલેખ કહેવાય. એટલે આ બી નહીં આવે, આ બી નહીં આવે, આ બી નહીં આવે. આ આપણો કયો? પરવલય શેપ થઈ ગયો, અને આપણે પરવલય શેપ કહીએ. આ રીતે હોય કે પછી આ રીતે હોય, એ આપણો કયો થયો? પરવલય થઈ ગયો. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ છે. ખબર પડી? આ લેખના પ્રશ્ન તમને જયારે પણ આપે ને ત્યારે આપણે સમીકરણ જોવાનું કે છેલ્લું સમીકરણ કેવું આવે છે. જો વ્યસ્ત પ્રમાણમાં હોય, કોઈ પણ વસ્તુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનો આલેખ છે ને આ રીતે આવે. જેમ કે આપણને ખબર કે ઈ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આર સ્ક્વેર, એનો આલેખ આ રીતે આવે વ્યસ્ત પ્રમાણમાં.
જો વી નો આલેખ હોય, વી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ આર, તો આને કહેવાય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. તો એનો આલેખ પણ આ રીતે આવે છે. પણ અહીંયા 1/r² માં થોડીક સ્ટીપનેસ, થોડીક ઊંડાઈ વધારે હોય છે આને કમ્પેરમાં. રાઈટ. તો આ આલેખ માં આકાર કેવા હોય ને એ આ સમીકરણ ઉપર આધાર રાખે છે. તો સમીકરણ આપણે યાદ રાખવાના છે. આગળ કરીશું. ચલો, આ પ્રશ્ન તમે સોલ્વ કરશો મારી સાથે. ઠીક છે, જોઈએ કેટલા લોકો સોલ્વ કરી શકે છે. ક્વેશ્ચન આપણો પ્રશ્નમાં પેપરમાં હતો કે આલેખમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રીય બળ એ જુદા જુદા પરીક્ષણ વિદ્યુતભાર સાથે બદલાય છે, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. આપણી પાસે આ આલેખ આપેલો છે. આ આલેખ પરથી આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે એ શોધવાનું છે. પ્રશ્ન સમજાઈ ગયો બધાને? તો કોણ કહેશે કયો ઓપ્શન આવશે? તમે હાથથી આમ બતાવી શકો છો, 1 2 3 4 એ રીતે. કયો ઓપ્શન આવવો જોઈએ? 1 2 3 4. જીઆરઆરએસ નારુકોટ માંથી ગર્લ્સ, ગર્લ્સ કોઈ કહેશો? નારુકોટ માંથી, શામળાજી માંથી બોયઝ. આમ તમે આંગળી બતાવો, હું જોઈ શકું છું. લાસ્ટમાં કઈ બતાવે છે? 4 બતાવે છે છોકરીઓ. ઓકે, બોયઝ માં કોઈ પાછળ આંગળી બતાવે છે પણ એટલું બધું મને દેખાતું નથી. 2 બતાવે છે, 2 આંગળી. ઓકે, બી ઓપ્શન. જોઈએ આપણે કયો ઓપ્શન આવે. ઠીક છે, જવાબ તો મને બી યાદ નથી. તો આપણે જવાબ ક્યારેય ગોખશું નહીં, કેમ કે મૂલ્ય બદલી નાખે. અહીંયા 30 ની બદલે એક એંગલ બદલી નાખે તો બી આપણો જવાબ બદલાઈ જાય. એટલે ક્યારેય પણ કોઈ પણ સબ્જેક્ટમાં આપણે જવાબને ગોખવાના નથી. ઠીક છે, સોલ્વ કરવાના છે, ક્વેશ્ચન સોલ્વ કરવાના. તો જોઈએ કે આપણી પાસે આવો આલેખ છે, એફ અને ક્યુ. અહીંયા આપણે આ રીતે રેખા આપી છે. આ 30 ડિગ્રી હશે, તો આ કેટલો થઈ જશે? 60 ડિગ્રી થઈ જશે. આપણને સૂત્ર ખબર છે. તમે ફિઝિક્સ લેબમાં પણ જયારે પ્રેક્ટિકલ જતા હશો, ઇલેક્ટ્રોનિક્સ ના હોય કે ઓપ્ટિક્સ ના હોય, તો એમાં તમે આલેખ ડ્રો કરીને શું ફાઇન્ડ કરો? સ્લોપ. સ્લોપ એટલે ઢાળ ફાઇન્ડ કરો. ઢાળનું સૂત્ર શું છે બાળકો? વાય ના છેદમાં એક્સ. વાય ના છેદમાં એક્સ બરાબર આપણે શું લખી શકીએ? ટેન થીટા. ટેન થીટા, અહીંયા થીટા કયો લેવાનો? આવડો આ જે સમક્ષિતિજ સાથે, ઓરિજિનલ સાથે હોય, tan 60 ડિગ્રી. હવે વાય ઉપર શું છે? એફ છે. એક્સ, એક્સ એક્સિસ ઉપર શું છે? ક્યુ છે. એફ બાય ક્યુ હે ને, આપણું સૂત્ર શું છે? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. તો એફ બાય ક્યુ બરાબર શું થાય? ઈ થાય. રાઈટ. તો એફ બાય ક્યુ બરાબર ઈ. અને ઈ આ કોના બરાબર છે? tan 60 ડિગ્રી. tan 60 ડિગ્રી ની મૂલ્ય શું છે? √3. √3 આપણું શું થઈ ગયું? ઈ નું મૂલ્ય થઈ ગયું. કયા ઓપ્શન માં છે? ઓપ્શન બી. તો બિલકુલ સાચો જવાબ છે. ખબર પડી ગઈ? તમે જોઈ શકો છો કે પ્રશ્ન અઘરા નથી હોતા, બટ આપણે થોડા ઘણા સૂત્ર યાદ હોવા જોઈએ. આમાં આપણે કઈ નવું કર્યું? ના ના, નવું કઈ નથી કર્યું. ખાલી ઢાળનું સૂત્ર મૂક્યું અને એફ બરાબર ક્યુ, એ તો તમને ખબર જ હતી. આગળ કરીએ. ઝડપ રાખજો, મેં તમને કીધું હતું. રાઈટ. કોઈને લખવાનું બાકી હોય તો બાજુમાંથી લખી શકે છે. પછી આઈ ટ્રાય કે નોટ્સ તમને મળી જાય, પણ નોટ્સ સાથે બી બનાવતા રહેજો. તો આકૃતિમાં આપણને અહીંયા 2 ગોળાઓ દર્શાવેલા છે અને ગોળાઓને શું કર્યા છે? આ 2 ગોળાઓને આ રીતે તારથી કનેક્ટ કર્યા છે, સંપર્કમાં લાવ્યા છે. અહીંયા સ્વિચ છે ઓન, સ્વિચ છે ઓફ છે. સ્વિચ જેમ ક્લોઝ કરશે એટલે આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન શું સમાન થશે. તો દરેક પરનો વિદ્યુત ભાર, આપણે ધારીએ કે આ પેલો ગોળો છે, આ બીજો ગોળો છે. આ જયારે વાયરનો સ્વિચ બંધ કરી દેશે અહીંયા વચ્ચેથી,
તો અહીંયા આપણે વિદ્યુત ભાર કેટલો થઈ જશે? જ્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં થાય ત્યાં સુધી વિદ્યુત ભારનો આપલે થશે. આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન તફાવતનો ઉપયોગ કરીને પણ કરી શકીએ છીએ, કે પછી ડાયરેક્ટ સૂત્ર એનું છે આપણી પાસે કે Q1 બરાબર R1 બાય R1 પ્લસ R2 અને આ Q ટોટલ આ સૂત્ર છે. R1 કેટલું છે? 1 સેન્ટીમીટર છે આ, અને આ આપણું 3 સેન્ટીમીટર છે. રાઈટ, આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ 3 છે. તો 1 R1 1 R1 પ્લસ R2 1 પ્લસ 3 Q ટોટલ કેટલું છે અહીંયા? 5 અને 11 16. આ કેટલું થયું? 1/4 અને આ 16, ચોકે ચોકે 16. તો 4 કટ થઈ ગયું, તો અહીંયા કેટલો વધ્યું? 4 માઇક્રોકુલમ. Q2 શોધીએ તો Q2 નું આ સૂત્ર છે R1 પ્લસ R2. તો આપણે સૂત્ર ડાયરેક્ટ વાપરવાનું છે, જે તમારે યાદ પણ રાખવાનું છે. અને Q ટોટલ, તો આમાં Q2 માં મૂલ્ય મૂકો તો કેટલું આવે છે? R2 કેટલું છે? 3 છે. R1 પ્લસ R2 4, આ 16, તો આ આપણું કેટલું આવી ગયું? 12 માઇક્રોકુલમ. અને આ આપણું કેટલું છે? 4. તો 4 અને 12 ઓપ્શન નંબર બી માં છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ક્લિયર છે બધાને? ચલો જલ્દીથી નેક્સ્ટ ક્વેશ્ચન માટે રેડી થઈ જાઓ. તમારે સોલ્વ કરવાનો છે. એક્ઝામમાં તમે કર્યો હશે કદાચ. રેડી? ઓકે. સોલ્વ કરશો તમે આ કે નહીં કરો? તો પેલા હું થોડીક હિન્ટ આપી દઉં, પછી આપણે કરીએ. તો આમાં શું આપ્યું છે કે બે બિંદુઓ છે એ અને બી. તો એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે. અહીંયા ધ્યાન રાખજો, કેમ કે અહીંયા થોડીક ગણતરી છે, એટલે ગણતરીમાં છે ને ખાલી પ્લસ કે માઇનસ તમે ખાલી અલગ જગ્યાએ મૂકી દો ને તો પણ તમારો જવાબ બદલાઈ જશે. એટલે પ્લસ માઇનસ પણ કઈ જગ્યાએ કેવી રીતે મૂકવું એનો ધ્યાન રાખવું. તો અહીંયા એ બિંદુ છે, આ બી બિંદુ છે, એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. એટલે કે VA માઇનસ VB આપણું શું થશે એ આપણે શોધવાનું છે. તો પેલા તો આપણે શું કરીએ? VA શોધી લઈએ. તો VA બરાબર શું થશે? VA એટલે શું છે? એ પરનું સ્થિતિમાન, જે કોના કારણે હશે? એક તો આ વિદ્યુત ભારના કારણે અને બીજું આ વિદ્યુત ભારના કારણે હશે. તો આ વિદ્યુત ભાર થી જે અંતર છે એ છે, રાઈટ? તો K અને પ્લસ Q છે, એટલે પ્લસ Q ડિવાઈડ બાય એ અંતર. હવે આ જે માઇનસ Q છે એના કારણે એ બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન માઇનસ છે, એટલે માઇનસ KQ. હવે અંતર કેટલું? 2a લઉં કે a લઉં? અંતર કેટલું લઉં? અહીંયા છેદમાં અંતર કેટલું લઉં? બોલો મને. કોણ કહેશે કેટલું અંતર આવશે? શામળાજી સ્ટુડન્ટ, શામળાજી સ્કૂલ થી કોઈ કહેશે અંતર કેટલું આવશે? 2a આવશે? એ આવશે? નહીં. હા, પાછળ બોયઝ કે છે કે આપણે ત્રિકોણ નો પેલું કર્ણ લઈને કરશું, રાઈટ? કે ત્રિકોણ બને છે. જો તમે હું ડ્રો કરું કે આ એક સાઈડ થઈ, આ બીજી સાઈડ થઈ. તો અહીંયાથી આપણે આમ કનેક્ટ કરી દઈએ ને, આ કનેક્ટ કરી દઈએ તો આપણો શું છે? કર્ણ થયો. કર્ણ થયો તો પાયથાગોરસ આપણે વાપરી શકીએ. પાયથાગોરસ વાપરીએ તો આ 2a નો સ્ક્વેર વત્તા a નો સ્ક્વેર બરાબર કર્ણ નો વર્ગ. આ કેટલો થયો? 5a સ્ક્વેર બરાબર કર્ણ નો વર્ગ. તો કર્ણ બરાબર કેટલું આવી ગયું? √5a. તો તમે કર્ણ શું કામ કરો છો? કેમ કે આપણે માઇનસ Q થી a નું અંતર જોઈએ છે ને.
માઇનસ ક્યુ થી એનું અંતર એટલે આપણે કર્ણ કર્યો. તો આ કેટલું થશે √5a. ખબર પડી બધાને? હવે વીબી નહીં વારો. વીબી નો વારો. વીબી બરાબર વીબી માં ઓલરેડી -4 છે એના કારણે આના પર માઇનસ કે ક્યુ બાય એ. રાઈટ. બી બિંદુ પર લખીએ છીએ આપણે માઇનસ ના કારણે આટલું થયું. હવે આ અંતર કેટલું થશે જેમ ઉપર કર્યું એ જ રીતે. રાઈટ. કે બી બિંદુ થી પ્લસ ક્યુ નું અંતર. તો એ આપણું કેટલું થયું કે ક્યુ બાય √5a. આ સમીકરણ 1. આ સમીકરણ 2. પૂછ્યું છે શું આપણે વીએ માઇનસ વીબી. તો હવે આપણે જસ્ટ મૂલ્ય મૂકી દઈએ જે ઉપર આપણે સમીકરણ મેળવ્યા છે. માઇનસ અહીંયા છે ને માઇનસ અહીંયા છે એટલે આ પ્લસ થઈ ગયું ને. પ્લસ કે ક્યુ એ બાય માઇનસ કે ક્યુ બાય √5a. તો આ શું થઈ ગયું 2 કે બાય એ. આ બંનેને એડ કરી દીધા અને આ બંનેને એડ કરી દઈએ. -2 કે √5a. હવે આપણે ઓપ્શન જોઈએ છીએ. આમાં શું કર્યું છે કે 2 કે બાય એ ને કોમન લઈ લીધું છે. તો વધ્યું શું 1 - 1/√5. તો કે વાળા ટર્મમાં નથી, અહીંયા 4πε0 વાળા ટર્મમાં છે. 2q. તો કે ને શું લખી શકીએ 4πε0 એ. અને આ તો આમનામ જ રહેશે. આ 2 2 ઝા 4. તો q બાય 2πε0. q બાય 2πε0 a and 1 - 1/√5. તો ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ. ક્લિયર છે? ક્લિયર છે બધાને? આગળ કરીએ. આગળનો પ્રશ્ન એવો છે કે લિફ્ટની છત સાથે સ્પ્રિંગ બેલેન્સ લગાવવામાં આવ્યું છે. તો આપણી આ લિફ્ટ છે એની છત એટલે કે અહીંયા સ્પ્રિંગ બેલેન્સ લગાવવામાં આવ્યું છે. જો એક માણસ તે સ્પ્રિંગ બેલેન્સ પર પોતાનું બેગ મૂકે છે. એક માણસ અહીંયા આવશે એ અહીંયા શું કરે છે બેગ મૂકે છે. ત્યારે લિફ્ટ સ્થિર છે. તો લિફ્ટ જે રીડિંગ બતાવે છે તો એ કયું બતાવશે કેમ કે નીચે mg ફોર્સ લાગે ને બેગ નું. તો n બરાબર mg. જો રીડિંગ આવે છે કેટલું આવે છે 49. જ્યારે લિફ્ટ છે એ સ્થિર છે. તો આના પરથી આપણને એમ મળી જશે કે m બરાબર 49 ના છેદમાં જી. જી નીચે ગયો. આ કેટલું છે 49 2 ઝા. ઠીક છે. અને આ પોઈન્ટ હતો એટલે 10 ઉપર ગયો એટલે આ કેટલું થયું 2 પંજા 10. તો 5 kg. રાઈટ. આને આપણે ખાલી સોલ્વ કરીને માસ મેળવ્યું. આગળનું વાંચીએ કે લિફ્ટ છે એ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેશ કરે તો સ્પ્રિંગ બેલેન્સ નું રીડિંગ. તો હવે જો આપણને છે ને નીચે જતા હોય ને તો એવું લાગે કે આપણું વજન છે એ ઘટી ગયું. નીચે આપણે જઈએ ને તો આપણે એવું લાગે. હવે ઉપર જતા હોય ને તો આપણને એવું લાગે કે આપણું વજન છે થોડુંક વધી ગયું. તો એ શાના કારણે હોય છે ગ્રેવિટીના કારણે હોય છે. જે બી આપણો વજન કાંટો છે ને એ વજન કાંટો એ નોર્મલ નું માપન કરે છે. તો આમાં આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીને પછી એના સમીકરણો લખીને પછી એને સોલ્વ કરીને કરી શકીએ છીએ સમીકરણ સોલ્વ કરીને. પણ એટલો બધો ટાઈમ હોતો નથી એક્ઝામમાં. તો આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે જ્યારે લિફ્ટ જે છે એ નીચે આવે છે ડાઉનવર્ડ. તો n બરાબર n શું છે આપણું રીડિંગ કે n એટલે રીડિંગ એ કેટલું થઈ જશે m g માઇનસ એ. માઇનસ શું કામ લાગ્યું કે આપણને લાગશે કે આપણું વજન ઘટશે અને ફ્રી બોડી ડાયાગ્રામ પરથી આવ્યું. જો ઉપર જતું હોત તો પ્લસ કરી દે તો આપણને લાગે કે વજન વધે છે. એમ કેટલું છે 5. જી જે છે તો જી કેટલું છે 9.8. એ જે છે એ કેટલું છે 5. તો આ કેટલું આવી ગયું 5 અને 1 સેકન્ડ
અને આ કેટલું 9 - 5 એટલે કે 4.8 થઈ ગયું. આને તમે સોલ્વ કરશો એટલે 24 ન્યૂટન આવશે. તો જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી નીચે જાય તો જે રીડિંગ હશે એ તમારું 24 ન્યૂટન થઈ જશે. તો ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ. ક્લિયર? તમારે એટલું જ યાદ રાખવાનું છે, લિફ્ટ ઉપર જાય તો અહીંયા રીડિંગ હશે એ mg+a થઈ જશે. લિફ્ટ નીચે જાય તો g- a. અને લિફ્ટ નો જો કેબલ તૂટી ગયો તો એ તમારો એક સ્પેશિયલ કેસ છે કે વજન રહિત. તો તમને એવું લાગશે કે તમારું કઈ વજન જ નથી, સ્પેસમાં હો. તમે 11માં કદાચ આ અલગ અલગ કેસો ભણ્યા હશે કે લિફ્ટ નો કેબલ તૂટી ગયો તો જો આ એક્સેલરેશન છે એ કેટલું થઈ જશે, જી જેટલું. તો આખું રીડિંગ છે એ 0 થઈ જશે, હે ને? g - 0. નેક્સ્ટ પ્રશ્ન છે, એક ફ્લાયવ્હીલ છે એનું કોણીય સ્થાનાંતર આપણને આપ્યું છે કે સમય સાથે બદલાય છે. તો કોણીય સ્થાનાંતર એટલે થીટા આપેલું છે, એમાંથી આપણને પ્રવેગ કરવો છે તો આપણે શું કરીશું, 2 વાર એનું વિકલન કરીશું. વિકલન બધાને આવડે છે? કોને કોને આવડે છે હાથ ઉપર કરજો. વિકલન સંકલન ભણ્યા છો? હાથ ઉપર કરજો બધા. ઓકે, શામળાજી સ્કૂલ, નારુકોટ. ઓકે, હું જોઈ શકું છું. તો વિકલનમાં શું હોય છે કે વિકલનમાં આપણું જે ઘાત હોય છે, ઓકે, શું કઈ કયો છો તમે? અને સંભળાણું નહીં, શું કયો છો? તમે ચેટમાં લખી દેજો કેમ કે મને સરખું સંભળાણું નહીં. ઠીક છે, ઓકે. તો વિકલનમાં શું હોય છે કે વિકલનમાં જે ઘાત હોય છે ઘાત આગળ આવી જાય છે અને ઘાતમાંથી આપણે -1 કરીએ છીએ. અને સંકલનમાં શું હોય કે ઘાતમાં +1 કરીએ છીએ અને છેદમાં પણ ઘાતમાં +1 કરીએ છીએ. અહીંયા હું લખી દઉં છું કે d/dx x⁻n. તો આપણે વિકલન કર્યું તો ઘાત આગળ, ઘાતમાંથી -1. તો સંકલન કરીએ છીએ તો સંકલનમાં ઘાતમાં +1 કરીએ છીએ અને છેદમાં પણ +1. આ આપણું સંકલન થઈ ગયું અને આ આપણું વિકલન થઈ ગયું. તો અહીંયા જોઈએ થીટા બરાબર at + bt² - tt³. તો ઘાત આગળ અહીંયા આવશે, રાઈટ? તો અહીંયા 1 છે, ઘાત કઈ નથી એટલે 1. આ કેટલું થઈ ગયું, a + 2bt - 3ct², રાઈટ? કઈ ડાઉટ છે? મને આઈ થિંક મારો અવાજ જ આવે છે. તમારું માઇક મ્યુટ કરી દેજો, એ અમારે જગાનાથી, કેમ કે મને મારો અવાજ પાછો સંભળાય છે. એ અમારે જગાનાથી. તમારું માઇક મ્યુટ કરી દો. ઓકે, અમારી પાસે ઓપ્શન છે, હું કરી દઉં છું. ઓકે, થેન્ક યુ. યા, તો હું શું કહેતો હતો કે 2 વાર આપણે વિકલન કરવાનું છે. તો આપણે પાસે પ્રવેગ પૂછેલો છે, રાઈટ? તો અહીંયા પાછું ફરી વાર વિકલન કરીશું. કોણીય પ્રવેગનો સિમ્બોલ છે આલ્ફા. તો અહીંયા કઈ નથી, અચળ હોય એનું વિકલન 0 + 2b, એ પાવર આગળ આવશે 6ct. તો આપણો જવાબ છે કયા ઓપ્શનમાં છે? ડી ઓપ્શનમાં. ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? આપણે લાસ્ટ ક્વેશ્ચન કરીએ અને પછીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું, રાઈટ? આપણે આ લાસ્ટ ક્વેશ્ચન કરીશું. તો પ્રશ્ન એવો છે કે એક ઘન પાત્ર ની ઊંચાઈ 1 મીટર છે. એક પાત્ર છે એની ઊંચાઈ આપેલી છે 1 મીટર અને આ જે પાત્ર છે સંપૂર્ણપણે પાણીથી ભરેલું છે.
એટલે આખામાં પાણી પાણી આપણે ભરી દઈએ બ્લુ કલરનો, રાઈટ. તો હવે આપણે શું કરવાનું છે કે આ પાત્રમાંથી પાણી બહાર કાઢવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો પાત્રમાંથી પાણી આપણે બહાર કાઢવા માટે કેટલું કાર્ય કરવાનું, તો કાર્ય બરાબર શું હશે, આંતરિક ઉર્જામાં ફેરફાર, યા કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં ફેરફાર. જે બહાર કાઢશું તો ફાઇનલ જે હશે એ તો 0 હશે, પણ ઇનિશિયલી આપણે બહાર કાઢવા માટે કઈક કાર્ય તો કરવું પડશે ને, કઈક ઉર્જા તો ખર્ચવી પડશે. તો એ બરાબર mgh. તો હવે અહીંયા પ્રોબ્લેમ એ છે કે પ્રશ્નમાં આપણી પાસે દળ આપેલું નથી. તો શું કરીશું, દળ આપણને કઈ રીતે મળશે આમાં, કોઈ કહેશે દળ કઈ રીતે મળશે આપણને? કોઈ કહેશે સામાજિક સ્ટુડન્ટ, નારુકોટ વાળા સ્ટુડન્ટ, ગર્લ્સ? હવે ઘણી વાર શું હોય કે એક જ પ્રશ્નને છે ને સોલ્વ કરવા માટે બે અલગ અલગ રીત પણ હોઈ શકે, રાઈટ. તો આને તમે બીજી રીતે પણ કહી શકો. તો દળ કઈ રીતે મળશે, ચલો બોલો તમે. તો પેલા તો આપણે પ્રશ્ન વાંચીએ ફરી વાર કે ધન પાત્ર છે ની ઊંચાઈ એટલે કે 1 મીટર છે અને સંપૂર્ણપણે આખે આખું પાણીથી ભરી દીધું છે. તો આપણી પાસે સૂત્ર છે કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. અહીંયા આપણે દળનું આવી ગયું. ઘનતા કેટલું થશે કે આ વેસલ છે ને ઊંચાઈ 1 મીટર છે, તો ઘનતા બરાબર સોરી કદ બરાબર એલ નો ક્યુબ. એલ કેટલી છે 1 મીટર, તો એનું કદ થઈ જશે 1 મીટર ક્યુબ. તો કદ આપણને મળી ગયું. પાણીની ઘનતા કેટલી હોય છે તમને યાદ હશે, 1000, હે ને, પાણીની ઘનતા હોય છે 1000. તો આ 1000 ને 10⁻³ લખું અને V1 લખ્યું, તો આપણું આ દળ આવી ગયું. હવે પાણીને આપણે આ ધીમે ધીમે બધું બહાર કાઢીએ છીએ, રાઈટ. તો અહીંયા દળ કેટલું છે 10⁻³ G10 છે. h એટલે હાઈટ લેવાની. હવે હાઈટ આ આખી 1 મીટર છે, પણ આ પાણી અહીંયાથી પણ કાઢવાનું છે ને નીચેથી પણ કાઢવાનું છે. તો આપણે જે હાઈટ લેશું એ સેન્ટર ઓફ માસ ની હાઈટ લેશું 1/2. હંમેશા સેન્ટર ઓફ માસ લેવાનું, કે આખી બોડી છે કોઈ પણ કણ છે એ સેન્ટર ઓફ માસ જે રીતે ગતિ કરે એ રીતે ગતિ કરે છે. એટલે અહીંયા આપણે 1 મીટર જો હાઈટ લેશું તો ખાલી આ ઉપરની સપાટીની જ આવશે, નીચેની સપાટીની તો આવશે નહીં. એટલે આપણે જે હાઈટ લેવાના છે એ કોની લેવાના છે, સેન્ટર ઓફ માસ દ્રવ્યમાનની લેવાના છે. તો આ કેટલું થશે 5 અને આ આપણું થશે 5000 જૂલ. ઓપ્શન બી સાચો જવાબ છે કે એટલું કામ આપણે કરવું પડશે. ઠીક છે. તો મેં તમને લાઈક લાસ્ટ ક્લાસમાં કીધું હતું કે તમારે સૂત્રની ફોર્મ્યુલાની બુક બનાવવાની છે. તો આઈ હોપ કે તમે બધાએ સ્ટાર્ટ કરી દીધી હશે. તો આપણે નેક્સ્ટ ક્લાસમાં પછી મળીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ત્યાં સુધી ટેક કેર, બાય બાય એવરીવન. એ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, અધરવાઇઝ યુ કેન લીવ. થેન્ક યુ, બાય. આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું.